બધા શાંતિ જાળવજો. પ્રથમ તો આપણે સદગુરુ મહારાજ ની જય બોલા. બધા ઘડીક શાંતિ રાખવા. એક સત્સંગ નો માહોલ છે. તમને ખાલી વધારે ટાઈમ નહીં, 15-20 મિનિટ શાંતિ જાળવો. આપણે આ ખર્ચો કરેલો માથે ના પડે. ભજન એટલે ન કરું રાગ તાલુ પર લડવું એ નથી. આપણો ખર્ચો માથે પડશે કરેલો. ભાઈ ભાઈ પ્રથમ તો આપણે બે હાથ ઊંચા કરીને સદગુરુ મહારાજ ને જય બોલાવશું. બોલો સદગુરુ મહારાજ નો જય. નિરાંત મહારાજ નો જય. સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપા નો જય. સદગુરુ અગરદાસ મહારાજ નો જય. પધારેલા હરિ ગુરુ સંત નો જય. આજનો પાવન પ્રસંગ સદગુરુ મહિમા ગાંધીનગર મુકામે લાલાભાઈ ને ઘેર એમના સદગુરુ અગરદાસ મહારાજ સુપાત્ર શિષ્ય સદગુરુ મહારાજ નો મહિમા કરે છે. એના તનનો, એના મનનો, એના ધનનો સદુપયોગ કર્યો આજે આપણને દેખાય છે. બોલવાથી કઈ ના મળે, કરીને બતાવે એની બલિહારી છે. બોલવાથી શું થાય? કરે એની બલિહારી છે. આજ લાલાભાઈએ એવો એક નિયમ લીધો હતો કે મારા સદગુરુની કૃપા મારા ઉપર ઉતરે અને મને કઈક સારી કમાણી થાય તો હું પેલો પગાર વાપરીશ. જો ધન્યવાદ છે એને. નકે અત્યારના ગુરુ કરાવે પણ કેવા ખાલી ખાલી તન મન ધન આપી દીધું એક રાતમાં, બરાબર. પછી ગુરુ ક્યાંય હોય, છેલ્લો ક્યાંય હોય, દેખાય નહીં. ધન્યવાદ છે આ લાલા ભગત ને કે જે બોલેલા બોલ પાડે. દેહમાં વચન એક દીવો, ભાઈરે એને સતમતથી નિત સેવો. દેહમાં વચન એક દીવો, એને એના વચન નું પાલન કર્યું. હે મારા સદગુરુ, તમારી કૃપાથી બધું આપી દીધું હોય પછી સદગુરુની જ કૃપા થાય, બીજા કોઈની થાય નહીં. અને એ કૃપા એના પર ઉતરી અને એના ધનનો પણ સદુપયોગ કર્યો. સંતોને બોલાવી હરિહર ભોજન ભજન સત્સંગ સેવા. એક ઝૂંપડામાં રહે છે. હારા હારા બંગલા વાળા નથી કરી શકતા. બોધ લઈને જતા રહે બંગલા વાળા. ઘરે ગાડીઓ હોય, બંગલા હોય, પ્રોપર્ટી ઘણી હોય, પણ એ જીયા કે હા બાપુ તન મન ધન આપી દીધું, શીશ આપી દીધું અને કે મેં ઉપદેશ લીધો, પણ એને લાગે નહીં કોઈ દી. ઉપદેશ ક્યાંને લાગે કે જે સદગુરુના વચન મારે છે અને વચન નું પાલન કરે. એને આમાં પાલન કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. ગુરુએ જે કઈ આપણને સમજાવ્યું છે એનું પાલન કરવાનું છે. અને પાલન કરવું એનું નામ જ ધર્મ. તો આવો મહિમા સદગુરુ નો છે. આ વિશ્વની અંદર બે ધારા આદિ અનાદિકાળ થી ચાલતી આવે છે. એક છે સદગુરુ, બીજા છે ધર્મગુરુ. ધર્મગુરુ નું કાર્ય શું છે? ધર્મના વાડા બાંધવા, ભગવાનના ભાગલા પાડવા, એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દેવી. એના સિદ્ધાંત જુદા, એની કંઠી જુદી, એના ચાંદલા જુદા, એના કપડાનો પહેરવેશ જુદો. ધર્મગુરુનો જીવતા તો ભેગા પડવા ના દીધા, મવા પછી મહાણે જુદા કરાયા. ધર્મગુરુએ એના ચાંદલા જુદા હોય. આચાર્યનો ઉભોટીલું હોય, ખબર પડી જાય. મહાદેવની આડ હોય, ખબર પડી જાય કયા પંથનો હશે. સ્વામિનારાયણના ચાંદલા ને વૈષ્ણવની ફાટ. જો આ ચાંદલા માંડવાજી ધર્મ હોય તો ભગવાન જ ભૂલ્યો ને. આપણા ચાંદલા હતા જન્મ દેવો જોઈ.
તો આવી જે ભક્તિ રહી એને ભક્તિ નથી કહેવાતી, સદગુરુ છે એ જોડે છે, જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ. આજે નોખું નોખું તોડી નાખ્યું છે, છિન્ન ભિન્ન કરી નાખ્યું છે, એ સદગુરુ જોડે છે. સદગુરુ જોડે છે કેવરી કે કબીર કુવા એક હે, પનિયારી હે અનેક, પાત્ર પનિયારી में भेद है, पानी सब में एक. એ એકની ઓળખ કરાવે છે. પરમાત્મા જાજા હોય નહીં, એક જ છે. એ એકની ઓળખ કરાવે અને જોડે છે. જોડે એનું નામ જ ધર્મ, તોડે એનું નામ અધર્મ. તો સદગુરુ કહેશે કે ભાઈ તારે કાંઈ કરવું નથી, હું તને એક એવી જાણકારી આપી દઉં છું. તારા જીવન જીવવાની, જો તારે જીવનમાં સુખી થવું હોય, તારી 71 પેઢી તારવી હોય, ઉન્નતિ અને ક્રાંતિ તરફ જવું હોય, તો હું તને એક એવી જાણકારી આપું છું, એવો એક માર્ગ બતાવું છું. એ માર્ગે તું હાલ તો સુખી થઈશ. અને ધર્મગુરુ જે માર્ગ ચીંધે છે ને, એ તો ખાડામાં જ પડીશ, તારો એમાં ઉધાર નથી. તો સદગુરુ કેવી જાણકારી આપે છે? સદગુરુ મંત્ર નથી આપતા, હો કંઠિયું નથી બાંધતા. સદગુરુ કાનમાં ફૂંક નથી મારતા. સદગુરુ એને પોતાની અંદર પડેલી શક્તિ જગાડે છે કે અપ્ત દીપો ભવ, તારો દીપક તું બન, બીજાના અજવાડે ના હાલીશ. અને હું તને એવી જાણકારી આપું છું, કેવી સંગીતનો સાથ આપજો. બોલો સદગુરુ મહારાજ. જીવન કેરી આપે જાણકારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. સુખી થાય સર્વે નર નારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. સુખી થાય સર્વે નર નારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. તારું જુગારના દુર્ગુણ છોડાવે, સદગુરુ શું કહે છે કે જો તારે સુખી થવું હોય, દારૂ જુગારના દુર્ગુણ છોડાવે, છોડાવે ચોરી અને જારી. ભક્તિ અને ભગવાનની વાત તો એક બાજુ રહી, તો પેલા આપણે સુખી કેમ થવું, આપણે ઝૂંપડામાંથી બંગલાવાળું કઈ રીતે થવું, એ માર્ગ સદગુરુ બતાવે છે. આત્મા પરમાત્માની વાત એક બાજુ જવા દો, એનાથી તમારું પેટ નહીં ભરાય. સુખી કેમ થવું અમારે? જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જણે છે, બીજું કઈ જણતું નથી. પછી જેવા વિચારોનું સેવન કરે એવો બની જાય છે. દારૂ પીવાના વિચારોનું સેવન કરે ને વિચારો ભેગું હાલતો થાય, દારૂડિયો થાય છે. થાય ને તો દારૂડિયું થવાય છે. જુગાર રમવાના વિચારોનું સેવન કરે ને વિચાર ભેગો એ હાલી નીકળે છે, એ જુગારીઓ થાય છે. જુગારીઓ થવાય છે, જનેતા જણતી નથી. હો એટલું યાદ રાખજો. ચોરી કરવાના વિચારોનું સેવન કરે, વિચારો ભેગું જે હાલી નીકળે એ ચોર થાય છે. ચોર થવાય છે, જનેતા જણતી નથી. તો આપણે શું થવું? આપણા હાથની વાત છે. તમારા ખેતરમાં જે બીજ વાવો ને એ જ બીજ ઉગે, બીજું કાંઈ ઉગે નહીં.
તો આપણે શું બનવું, કેવા વિચારોનું સેવન કરવું એ સદગુરુ શીખવાડે છે. સુખી થાય સર્વે નર નારી, આમાં બધાયને સુખી થવાનો માર્ગ છે. એવું નથી કે જેને ગુરુ કરાયા એ જ સુખી થાય, નથી કરાયા એ ના થાય. સદગુરુનો સત્સંગ સાંભળે એમાં બધાયનો ઉદ્ધાર હોય. બહુજન હિતાય અને બહુજન સુખાય, આવા વિચારો સદગુરુ આપે છે. સદગુરુનું જ્ઞાન કોઈ સાંપ્રદાયિક જ્ઞાન નથી કે નિરાત વાળા પૂરતું જોઈને, કબીર વાળા પૂરતું જોઈને, ઉગમ વાળા પૂરતું જોઈને, રાધા સ્વામી વાળા પૂરતું જોઈને. બરાબર, આવું સીમિત જ્ઞાન ની અસીમ વ્યાપક નું જ્ઞાન આપે છે, વ્યક્તિનું નહીં. કે હવે આ સુખી કેમ થવું, તો આપણા જીવનમાંથી દારૂ કાઢી નાખવો. દારૂ પીવો નહીં, દારૂડિયાની સંગત કરવી નહીં. જો સુખી થવું હોય તો, આપણા બાલ બચ્ચાને સુખી કરવા હોય, આગળ વધવું હોય તો જુગાર ના રમવો, જુગારિયાની સોબત ના કરવી. જો આપણે સુખી થવું હોય તો દારૂ, જુગાર, ચોરી, જારી, જીવ હિંસા જીવો અને જીવવા દો. કોઈ પણ જીવના ગળે છરી મૂકવી, એને મારવું અને એનું મટન ખાવું ઘોર પાપ લાગે છે. ભગવાન બુદ્ધના પંચશીલ છે. આ કોઈ પણ પાડે, કોઈ પણ જ્ઞાતિનો, એવું નહીં ગુરુમુખી, ગમે જ્ઞાતિનો આ પંચશીલ નું પાલન કરે એ સુખી થાય અને થાય. જો આપણે સુખી થવું હોય તો મન વચન કાયાથી આ પૂરેપૂરું પંચશીલ નું પાલન કરવું જોઈએ. એને મનુષ્ય કહેવાય. પેલા માણા થવાનું આવ્યું કે માણા થા, આત્મા ને અગમ નિગમ ની વાતો બધી આખી રાખ. પેલા તું માણા થા. તો આપણે સાથી માથે હાથ મૂકવો જોઈએ કે આમાં દુર્ગુણો આપણામાં નથી ને. અરીસો છે એ જેવું હોય એવું બતાવી દે છે કે ભીતરમાં હું કેવો છું. દાઢું વધેલું હોય તો ઈ બતાવે, કોલર ગોટા વળી ગયા હોય તો ઈ બતાવે ને. શું કામ? અરીસો કોઈનું ફી નથી લેતો, બિલ નથી લેતો એટલે. અને ગમે એટલી વાર અરીસામાં જોવો એ ના પાડતો નથી, ખીજાતો નથી, ફેર બતાવે છે. હરખું આપણે કરવું પડે. એમાં સત્સંગ રૂપી અરીસો ભીતરમાં હું કેવો છું ને એ દુર્ગુણો બતાવે છે. અને અંદર જો કઈ કે દુર્ગુણ હોય તો આઈ નહીં કાઢી લેવા, આકાશ નહીં નીકળે કે આજથી હું દારૂ નહીં પીવું, જુગાર નહીં રમવું, ચોરી નહીં કરવું, જારી નહીં કરવું, જીવીસા માંસાહાર નહીં કરવું. બસ ભક્તિ ના કરવી તો કઈ નહીં, આટલું કરવાનું છે. જો સુખી થવું હોય તો, આગળ વધવું હોય તો. પછી સદગુરુ શું કરે છે? બહુ મોટો કચરો છે. જો આપણે બધા આ ઝૂંપડામાં રહેવાનું કારણ શું છે? આનું મોટામાં મોટું કારણ છે આપણે હલવાણા છે. સીમા કે ભુવા ભૂપણની ભ્રમણા મંડાડે, ભુવાને ભૂપણની ભ્રમણા મંડાડે, મેલા દેવને મંડાડે અમારી, મેલા દેવને નાટે છે મારી રે ગુરુજી મારા, ઉપાધિ મંડાડે અમારી. મોટામાં મોટો કચરો. આપણે માંદા પડી તો શું કરવી છે? સીધી બાધા રાખવા જાવી છે. આપણા ઘરમાં કેના ફોટા ઘાલ્યા છે, બોકડા વાળા ને આવા બધા, એ આપણું કલ્યાણ કરે? હાવ હાસું કહેજો, આ કચરો નથી. આ ધૂણવો, ધતકારીઓ નાખવી, આ દેવી દેવલા, ભુવા ભૂપણ, મોઠ ચોટ, આ બધું જો હાસું હોય બરાબર, તો એ બધાને આપણે મિલિટરી ઉપર, આમ સરહદ ઉપર મૂકી દેવી આપણે. બરાબર, આ કોઈ તમારું કલ્યાણ કરશે નહીં. તમને જો આઝાદ કરવા વાળા હોય, ઉન્નતિ અને ક્રાંતિ તરફ તમને લઈ જવા વાળા હોય, તમને જો સ્વતંત્ર અધિકાર અપાયો હોય તો કેને અપાયો છે? બોલો તો ખરા. કે મેલડીએ, જોગણીએ, ફળિયાલે અપાયો છે કેને? આ સ્વતંત્ર અધિકાર, આ નોકરીઓ આ કેને અપાઈ? એનો ઉપકાર ભૂલી ગયા. તાકાત નથી, અહીંયા ગુરુ ટૂંકા પડે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારત રત્ન. કોણ? ભારત રત્ન.
આખું વિશ્વ એના આધારે આખું વિશ્વ એના આધારે ચાલે છે. અને આપણે વળી મેલડી મને દાણા જોવી છે હજી, હે ભૂલા જોડે જમીન ભૂવિયો જોડે જમી છે, આખંડ દીવા બારવી છે, એટલું ઘી છોકરાને ખબરાવો તાકાત આવે, એની અંદર કઈક વિટામિન મળે. તો આ બધું ખોટું છે. ભુવા ભૂપણની ભ્રમણા મટાડે, મેલાદેવને નાખે છે મારી, સદગુરુ મારા ઉપાધિ મટાડે અમારી. ભક્તિમાં બધું છોડવાનું જ આવે છે, કઈ પકડવાનું નથી આવતું. ગુરુ કઈ પકડાવતા નથી. આ છઠ્ઠી મૂકી ત્યારથી આ કચરો ઘાલી દીધો છે. આ તો સારું છે, આપણું આ દેશ આઝાદ થયો અને આ બધું બંધારણ ઘડ્યું અને આપણે મુક્ત થયા, નકે આપણી હાલત કેવી હતી, અડેતા અબડાય આવી હાલત હતી. આપણને આટલા બધા આગળ લાયા હોય એનો ઉપકાર કેમ ભૂલવો? એના વિચારો આપણામાં હોવા જોઈએ. એના વિચારો જો આપણામાં નહીં આવે તો આપણે એની ઓલાદના ના કહેવાય. પેલા તો આપણે એની ઓલાદના ના કહેવાય. જો સદગુરુ આ બધું કઢાવે છે અને જો તમારામાંથી આ કચરો નહીં નીકળે તો હજી આની આ જ હાલત રહેવાની છે. વાણિયાના ઘરમાં કોઈ દી ડાકલા વાગ્યા, મોટા મોટા બંગલામાં રહે છે. નાગર બામણ ચાસરે પડ્યા, દાણા જોયા, એકી બેકી કરી મોટા મોટા મહેલોમાં રહે છે. આપણે કેમ આવા રહેવું પડે છે? શું કામ? હારા માણાનો સંગ નથી, હારા શાસ્ત્રો વાંચ્યા નથી અને સદગુરુની વાત આપણે માનતા નથી. અને સદગુરુ આપણાને આ બધું કઢાવે છે. સાચા સદગુરુ છે ને એ કોઈની શરમ નથી ભરતા, એનું જીવન ધોરણ ઊંચું લઈ જવા માંગે છે. ગુરુ કુંભાર શિષ્ય કુંભે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળી, ઉપરથી દે ટપલાની ચોટ. સદગુરુ આવો હોવો જોઈએ ભલામણા. સદગુરુ વખાણ ના કરે, વખાણ કરે એ સદગુરુ આપણું કોઈ દી કલ્યાણ ના કરે. તો આ બધું આપણા સમાજમાંથી, આપણા ઘરમાંથી જો આવો કચરો હોય તો જયદેવ બાપા કે વારી સોરી નદીમ પધરાઈ દેવો, સાબરમતીમાં જો સુખી થવું હોય તો. કે જેના પૂર્વેના પાપ જાગે, દડીના ઘરમાં ડાકલા વાગે, જેના પૂર્વેના પાપ જાગે, દાડીના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણીને કરે ધીગાણા, લીલા તે નાળિયેર માગે. ભુવા પાખંડે ભેળા થઈને, ભુવા પાખંડે ભેળા થઈને, લાગ જોઈ લાકડાને ભાગે, જેના પૂર્વેના પાપ જાગે, દાડીના ઘરમાં ડાકલા. પૂર્વેના પાપ જેના જાગે ને એના ઘરમાં આ બધું થાય છે. અને જેના પુણ્યનો ઉદય થયો છે એના ઘેર સદગુરુ આવે છે, સત્સંગ કરે છે અને આવા દુર્ગુણો આપણામાંથી કાઢે છે. આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ પીર, કોઈ પેગંબર આપણી આ કાયાને જીવાડતો નથી. એ ભરમે નહીં રહેવાનું. આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન નથી જીવાડતો. તો આપણી કાયા જીવે છે શેના વડે? આપણાને સદગુરુ ઈ સમજાવે છે. આ કાયા કેના વડે જીવે છે? આ જીવને સ્વાસ્થ્યની સગાઈ, પછી ઘરમાં કડીએ ન રાખે મારા ભાઈ. તો આપણો આ શ્વાસ ક્યાંથી આવે છે ખબર નથી. આપણા બધાના હા એક જગ્યાએથી આવે છે પણ આપણને ખબર નથી. સદગુરુ ઈ બતાવે છે. આપણા બધાના હા એક ઠેકાણેથી આવે છે અને જ્યાંથી આપણે હા લેવી છે ત્યાંથી જ કૃષ્ણએ હા લીધો છે, ત્યાંથી જ રામાપીરે લીધો, મહાવીર બુદ્ધ કબીરે ત્યાંથી લીધો, નિરાંત મહારાજે ત્યાંથી લીધો, જયદેવ બાપાએ ત્યાંથી લીધો. આ બધા મહાન ક્રાંતિકારી મહાપુરુષો થઈ ગયા ને આપણે કેમ રાંકા જેવા છીએ હજી?
આપણે ધોવારણ કેન્દ્રનું કનેક્શન કોઈ સદગુરુ મળ્યો નથી અહીંયા હાથવા વાળો અહીંયા, એટલે આપણે રાંકા જેવા છીએ. આ એક લાઈટ છે, આ ફૂલ એલોઝન 400 વોલ્ટ નો ફૂલ પ્રકાશ આપે છે, એક ટમુકડી એમાં કેમ ઓછો પ્રકાશ આપે છે? પાવર તો એક જ છે. તો આપણા બધા એમાં ઈ જ પાવર છે, જે પાવર મહાવીર બુદ્ધ કબીર માં હતો. ઈ મહાન પુરુષો થઈ ગયા ને આપણે રાંકા જેવા છીએ. ટમુકડીમાં ઓછો પાવર છે, શું કામ? ટ્રાન્સમીટર લાગી ગયું એક, આપણામાં 18 લાગી ગયા છે. એ 18 છેડા ખોલે એવો સદગુરુ મળે તો ડાયરેક્ટ કનેક્શન થાય. ચોપટ દાડી અમે સુનમાં ખેલવા અનુભવના દાવ, નૂરતે ને સુરતે ખેલતા લાગ્યા મારા રુદિયામાં ગાવ. જો આ ઈ જગ્યા બતાવે સદગુરુ, સદગુરુ મંદિર ના બતાવે, મસ્જિદ ના બતાવે, પારસી અગિયારી ના બતાવે, ડાયરેક્ટ કનેક્શન શૂન્યમાં કરે છે. એ શ્વાસ ક્યાંથી આવે છે? શૂન્યમાંથી. અને માથું છે એને શૂન્ય ના કહેવાય, શૂન્ય એક જ હોય, માથા એટલે શૂન્ય ના હોય, જ્યાંથી આપણો આ પાવર આવે છે. અને આત્માય નથી કહેવાતું, પરમાત્માય નથી કહેવાતું, ખાલી પાવર. અંગ્રેજોએ આને વિલ પાવર કીધો, વૈજ્ઞાનિકોએ અદ્રશ્ય શક્તિ કીધી. કેમેરામાં પકડાતી નથી, દેખાય છે મારું રૂપ છે, મારા રૂપના ફોટા પડે કેમેરામાં. હું આ બોલું એ મારો ગુણ છે, એ કેચઅપ થાય. અશ્વિનભાઈ એવું મારું નામે આપી દઉં, એ અપાઈ જાય, પણ હું અપાઈ જતો નથી. હું કોઈ પકડમાં આવતો નથી, કોઈ કેમેરામાં કેદ થતો નથી. આવું મારું અને તમારું વૈરાટ સ્વરૂપ છે, એને જણાવે, એને સદગુરુ કીધો. આ મારો શબ્દ બોલો છો, આખા બ્રહ્માંડ ને આવરી લેશે. અમારા શબ્દમાં આવડી મોટી તાકાત છે, તો મારામાં કેવડી હશે? એવી જ તમારામાં પણ પડી છે, પણ તમે રોકાઈ ગયા છો. શેમાં? આ ભુવા, ભૂપણ, દોરા, ધાગા, નાદ, જાત, કુરુડી, કુરિવાજ, મુરત, ચોકડિયા, વાર, કવાર છે ને, અનેક જાતની વિધિઓ આમાં હલવાણા છો. પછી દારૂ, જુગાર, ચોરી, જારી, જીવ હિસ્સા, માંસાહાર આમાં હલવાણા છો. આ બધો કચરો કાઢવાનો આવ્યો. તૈયાને ખબર પડે હીરો છે 1.5 લાખનો, લફરા લાગી ગયા છે, બીજું કઈ નથી. હીરો પોતે સ્વયં પ્રકાશી છે, એને કોઈના પ્રકાશની જરૂર નથી. સદગુરુ છે એ ખાલી લફરા જ કાઢે છે, બીજું કઈ કાઢતા નથી. લફરા ઉપર લફરા, એક પછી એક બધા લફરા નીકળી જાય, શેષ વધે હીરો. એ હીરો પછી 18 વર્ણમાં ફરે ને. શું કામ? બધા લફરા નીકળી ગયા એટલે. અને જો લફરા નહીં નીકળે તો આપણો પ્રકાશ ઘરમાં નહીં પડે, સમાજમાં નહીં પડે. આવો પ્રકાશ પાડવો છે, 18 વર્ણમાં થાય એવો, તો ગુરુની વાત માનવી પડે બાબા. તો 18 વર્ણમાં ફરાઈ ગયેલો, નકે ઘરમાં હારો ના લાગે. કે જાય તો હારું, હવે મરે તો હારું. ઘરમાં ભૂંડો લાગે, બધાને ગમે એવું થાવું છે. તો ગુરુ આવા બનાવે છે, તમને આ આવરણો છોડવાના છે, બીજું કઈ કરવાનું નથી. પછી શુકન અપસકન કેરા બંધન છોડાવે. પૂરી વાત ની લાગે નહીં ખારી રે ગુરુજી મારા, ઉપાધિ મંડાળે અમારી. પૂરી વાત ની લાગે નહીં ખારી રે ગુરુજી મારા, ઉપાધિ મંડાળે અમારી.
જોશ જોવાથી જો મળતું હોય સુખ તો તેને ઘરનો ધંધો એને શેનું દુઃખ? આ જોશ જોવા હોય જો એનાથી સુખ મળતું હોય, આ બ્રાહ્મણો ધંધો લઈને બેઠા છે એ શું કામ દખ્યું હોય? અને મુહૂર્ત ચોઘડિયા જો હાસા હોય તો કાળ ચોઘડિયામાં ખાકર ખાવી તો કેવી લાગે? મીઠી જ લાગે ને. અને જો મુહૂર્ત ચોઘડિયાને વળગ્યું રહેવું હોય તો સુખી નહીં થાવું, એ તમારે બાદ કાઢવા પડશે. અમૃત ચોઘડિયું ચાલતું હોય, ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જાવ, જીવશો? મરી જાવે ને. આ વિમાન ઉડે છે આમથી આમ આમથી આમ, એ મુહૂર્ત ચોઘડિયા જોઈને ઉડે થામાં અમે ભટકાય નહીં. આપણાને આટલી બુદ્ધિ નથી, આપણે આમાં રોકાણા છીએ. આ મુહૂર્ત ચોઘડિયા વાર કવાર આ બધું જે રહ્યું અંધશ્રદ્ધા અજ્ઞાનતા કેને નાખી છે આપણામાં? પંડિતો, પુરોહિતો અને બ્રાહ્મણોએ નાખી છે. બ્રાહ્મણોએ જીવતાય આપણાને ના છોડે, મર્યા પછી ના છોડે. જીવતા તો છોડે જ નહીં. જન્મ થાય એટલે કે અમે છઠ્ઠી મૂકવા આવીને નામ પાડવી, લગ્ન કરાવાય અમે આવી, મરી જાય પછી કે તમારા હાડકા પધરાવવા પડશે અને હરાવાય અમે આવી, અને આપણે આ બધું કરવી છીએ. પાછા મરી ગયા પછી કે સતો થયો પાછા બેહારવીએ છીએ. આપણે આમાં માનવી છીએ. મેં તો ઘણાના ઘરમાં કોકલા જોયા કે કોણ છે કે અમારો દાડો બેઠા છે, એટલે આ મરી ગયા રોજા તારો દાડો આવે આવે. પણ આપણે આ બધું અંધશ્રદ્ધા અજ્ઞાનતામાં ફસાણા છીએ. સાચી કુળદેવી કઈ આપણે? મારા વાલા મિત્રો, હું તમને મારા મિત્ર બનાવું છું. આપણી સાચી કુળદેવી કઈ? જન્મ દેવા વાળી જનેતા. અને એનાથી મોટી એ કઈ માં નથી. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીનો પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ એ નારી વડવાંગોળ થાય. આમ કે છે સ્વધર્મ, આ પોતાનો ધર્મ છે આપણો બાપા, બીજાનો નહીં. હું કોઈ બીજાના ધર્મની લારે નથી વરગાડતો તમને. આ તમારો ઘરમાં જો સુખી થવું હોય તો સ્વધર્મ, પોતાનો ધર્મ અપનાવી લ્યો. પતિવ્રતા નારીનો ધર્મ છે, એનો પતિ એ જ પરમેશ્વર. જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિનાનો ધર્મ નહીં હાલે. ભક્તિ કરો તો હે હરજી આ અગમ ભેદને જાણો. આવું સંતો કે છે, સદગુરુ કે છે. ધર્મગુરુ ના કે. ધર્મગુરુ તો એમ કે બુધવારે બારગામ ના જતો, શનિવારે દાઢી ના કરાવતો, પૂનમ બીજું રેજે, 11 રેજે, તારું કલ્યાણ થશે. થાય? કોઈ થાય નહીં. આપણે ઊંચા જ ના આવી માંથી. તો આ બધું છોડવાનું છે. જોશ જોબરાવે ને હવન કરાવે, છેતરાય છે દુનિયા સારી રે ગુરુજી મારા, ઉપાધિ મનાડે અમારી. છેતરાય છે દુનિયા સારી રે ગુરુજી મારા, ઉપાધિ મનાડે અમારી. જો સેવરાવા, હોમ હવન કરાવવા, આનાથી આપણું કલ્યાણ નથી. અમારા બાજુમાં એક બ્રાહ્મણ રે, મારો મિત્ર છે. હું એને રોજ સવારે પૂછું ક્યાં જાવ છો? કે કામે જવી છે. એટલે મેં કીધું શીનું કામ? કે એક ને જોવાના હોમ ને હવન ને આ બધું કરવાનું છે, અમારું કામ છે. કોઈ ભક્તિ નથી. પણ આપણે બુદ્ધા જેવા તોય સત્યનારાયણ ની કથા મંડાવી છે, ગંગા પાઠ કરાવી છે, રામાપીર ના પાઠ ભરવી છે. રામાપીરે આવા પાઠ ભરવાનું ક્યાં કીધું છે? કોળી આવે કોળી જાવે, એ કોળી આ સર્વે ના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળી ની આસ, થાય એનો અમરાપર માં વાસ. આજ કોળીએ રાજ, આજ કોળીએ પાઠ, આજ કોળીએ ઓદરા ધ્રુવ ને પ્રહલાદ. સુગરા થઈને કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે તો નરકે જાય. ચેતન ઘોડા, ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દીવાન. હાથ પુસ્તક મોક પુરાણ, દેજો સંતો આ કોળી ના ફરમાન. દેજો ફરમાન તો કે હાથ છે નિર્વાણ. રામાપીરે આ કીધું છે. આપણે પાઠ પૂરવા માંડી ગયા અને બાવાને હાથરું પડ્યું છે. 5,000 પાઠ પૂરવાના લે અને આપણે પુરાવી છે. આ પાઠ આજ કોળીએ છે પાઠ આર્યોઈ, આજ કોળીએ છે ઠાઠ, આજ કોળીએ વદરા ધ્રુવ ને પ્રહલાદ.
સુગરાથી કોળી લે, એને નક્કી કરો કે તમારો હા સાથી આવે છે આ કોળી, પાછો ક્યાં જાય છે આ કોળી. આ રામાપીર કોઈ દી હેરમાં ના આવે, ધૂણવું ધતકારીઓ નાખવીને પાટ માંડવાનું આવું રામાપીરે એકેય ભજનમાં લખ્યું નથી. પણ આપણાને આવું સાચું જ્ઞાન દેવા વાળા કોઈ છે નહીં, અને જે કહે છે એનું કોઈ માનતું નથી. સંતને કાંઈ બીજી ઈચ્છા નથી હોતી, પૈસાની ઈચ્છા નથી હોતી. તમે સોફો પાથરો તોય ભલે, ના પાથરો તોય ભલે, એટે બેહારો તોય ભલે, પ્લાસ્ટિકની ખુરશીમાં બેહારો તોય ભલે, ઝૂંપડામાં બેહારો તોય ભલે, અને બીજું કાંઈ જોતું નથી. એનો એક જ ભાવ છે કે જે આ ગરીબ પ્રજા છે, જે આ એની ધનનો દુરુપયોગ થઈ રહ્યો છે, ખોટામાં પૈસા એનો વપરાય છે, એનો સમય બરબાદ થાય છે, એમાંથી આને બહાર કાઢીને ઊંચા વિચારો આપવા, જેથી કરીને આ બધા સુખી થાય. એના માટે સુખી થાય સર્વે નર ને નારી, ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. તો આપણા ઘરની અંદરથી આવા દૂષણો જતા રહેવા જોઈએ. આપણે સદગુરુના બાળક છે, સદગુરુથી મોટો કોઈ દેવ નથી. સદગુરુની કૃપા, માતા પિતાના આશીર્વાદ લેખની માથે મેઘ મારે છે. અને કદાચ જો આપણા ઘરની અંદર આવું અંધશ્રદ્ધા વાળો કચરો હોય તો હવેળાએ કાઢીને નાખી દેવો, તમને કાંઈ નહીં થાય. એ મારી જવાબદારી. તમને કાંઈ થાય તો કચરો કહેવાય આને, સમજ્યા ને? આ મંદિર બનાવવું છે એવું નક્કી કીને કર્યું? આપણે જ ને. પાયા કીને ખોદ્યા? આપણે. મૂર્તિ કીને બનાવી? આપણે. પ્રતિષ્ઠા કરીને બેહારી કીને? થાળ કીને ધરાયો? દીવા કીને ભર્યા? માનતા કીને માની? ઝાપટી કોણ જીવ? સેવ સુવાડી લાપસી ધરી દેવને પાસ, જમનારા ઓલા જમી જ્યા, ઓલા દેવને નાઈ વાસ. મનસા માલણ ગોરખ જાગતા નર સેવ, જાગતા નર સેવ તો તને મળે નિરંજન દેવ. જાગતો નર કેને કહેવાય? જેના બધાય ઉપરથી નાખેલ આવરણ છૂટી ગયા છે એ જાગતો. ગુરુ અને સંતની દશા ભીતરમાંથી આવે છે. ગુમડાની રૂજ ભીતરમાંથી આવે છે. આવે ને? ટાઢિયા તાવની ટાઢ ભીતરમાંથી આવે છે. દાતારી ભીતરમાંથી આવે છે. આવે ને? સુરવીરતા ભીતરમાંથી આવે. બધી અંદરની જ બાબત છે. પણ આવો કોઈ મળે અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. જોગીડો મળે તો અમે જીવીએ, નહીં તો છોડું મારા પ્રાણ. આવો સદગુરુ મળે, હું અરણી, ગુરુ મારો પારાધી, માર્યા મને શબ્દના બાણ. હવે ઘાયલ થઈને હાલું ઘૂમતી, કોઈની લવ નહીં હોત. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમ. પણ આવા બાણ મારવા વાળો હોવો તો જોઈએ ને. કાં તો ગુરુ વિનો જ્ઞાન વિનાનો, કાં તો પામર પ્રાણી. આ કઈક લોસો છે બેમાંથી એકનો, તો જ આ ડખો ઉભો થાય. પણ ગુરુ તો પામર ના હોય, ગુરુ જ્ઞાન વગરનું ના હોય. સાધકમાં કઈક ડખો છે. શું કામ? પ્લાસ્ટિક ના ચંપલ પહેર્યા હોય, ગમે એવો કોબરા નાક કરડે તો અહીંયા ઝેર ચડવાનું છે. એમ બધી ઢીચણ સુધીના બૂટ પહેરીને બેઠા હોય, અને કોબરા નાક ગમે એટલા ડંક મારે તો ઝેર ચડે. એમાં આપણે આપણા બખ્તર પહેરીને બેઠા હોય બોધ લેવા, તો બોધ લાગે નહીં. આ બખ્તર ઉતારવાના આયા. એટલે જયદેવ બાપા કે છે કે જયદેવ કહે જીવન મુક્ત બનાવે, જયદેવ કહે જીવન મુક્ત બનાવે. ફરી આવે જીવનમાં કુમારી રે, સોરઠ પંથક વિજાપુર ગામ જયદેવ પીર મહારાજ જે ક્રાંતિકારી મહાપુરુષ હતા, સાચા સદગુરુ હતા, એમનો હું સેવક છું. અને એમને જે કઈ મને વસ્તુ આપી છે હું આ સમાજને આપું છું કે આ સમાજ ક્યારે અંધશ્રદ્ધામાંથી, અજ્ઞાનતામાંથી બહાર નીકળે. આત્મા અને પરમાત્મા આ બધા ભૂત બધા કાઢી નાખો અને તમે તમને ઓળખી લ્યો. આ સદગુરુનું કાર્ય છે, ધર્મગુરુનું નહીં. ધર્મગુરુ કઈક મંતર તમને આપી દે એટલે આ 4 અક્ષર જપ 100 અક્ષર જપ કોક તને દેખાશે, કોઈ દી ના દેખાય.
શા માટે સમરણ સાધવું, શા માટે જપવા તારે અજંપા જાપ? જયદેવ કે એવું જાણી લે જેથી ઓળખાય પોતાનું આપ. તરત જ જરાય વાર નહીં. આ ઘોર અંધારી રાત હોય, એ અંધારું બગાડવામાં કઈ ટાઈમ ના લાગે. આવી લાઈટ કરો, પલમાં ભાગી જાય. તો આવા મારા વાલા સંતો, આ વાસના ગાંધીનગરના બધા હરિભક્તો મહાપુરુષોને મારા કોટી કોટી વંદન. કદાચ મારા શબ્દોથી દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો. બોલો સદગુરુ મહારાજની જય. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપા.